મોર્નિંગ, સુપ્રભાત, જય શ્રી રામ, જય માતા. તો કેમ છો મિત્રો? બધા મજામાં? તો સ્વાગત છે તમારું આપણા ફરી નવા એક વ્લોગની અંદર. તો ઘણા દિવસો પછી આપણે વ્લોગની શરૂઆત આજ કરી દીધી છે મસ્ત મજાનું. અને અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ એકદમ. અને અત્યારે આપણે જવાનું છે ઢસા. તો ઢસા હું લેવા જવાનું વ્લોગમાં કટી દેજો એટલે તમને ખબર પડી જાય કે આપણે ઢસા શું કામ છે જવાનું છે. તો હાલો. તો મિત્રો ઉત્તરાયણ નજીક આવી રહી છે ને તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પતંગોને દોરો પવડાવવા માટે ઢસા. તો જો આપણે આવ્યા પહેલાં એક રીલ ચાલુ હતું જોઈ શકો તમે, ભાઈનું બીજા ભાઈનું ભાઈ છે ને આપણે જો હવે જેટલું વ્યાજબી ભાવ હું કરી માથાકૂટી બીજી હાલે છે ને હું ભાવ કે જોઈએ આપણે એ ભાઈ. તો મિત્રો ઘણી બધી વેરાયટીની પતંગો છે, આમ જુઓ તમે જોઈ શકો વિડીયોમાં. અને આમાંથી આપણે હવે પસંદ કરવાની છે કઈ લઈ જઈએ આપણે એ આગળ પસંદ કરવી. અને એ જુઓ ભાવ ચાલુ ચાલે છે કારનું પહેલાં બધા ભાઈ કર્યું, હવે આ દાદા હારે એટલે લેવાની. તો આપણે હવે જે દોરી સસ્તી પડશે અને વ્યાજબી ભાવ પડશે એ લેવાની છે આપણે. તો જોઈએ હવે. તો ફાઇનલી મિત્રો આપણે આ આકળ 24 કેરેટ પસંદ કરી લીધું છે દોરી, જોઈ શકો તમે. ફાઇનલી લેવી હતી એટલે પછી જ લેવી. અને એક બીજું રીલ હોતું છે એક ગેંડા, એ 900 મીટર છે અને ઓલું 2500 વાર છે. ઓલું એની ફિરકી ઉડિયા રહી, આ ફિરકીમાં વીટવી દેવાનું છે એને કારણ કે ઓછું છે એટલે નાની ફિરકીમાં. અને આપણે આકળ 24 કેરેટ જોઈ આ ફિરકીમાં વીટવાનું ને ઓલું નાની ફિરકીમાં. જોઈ લો પતંગો તો આપણે પસંદ કરવા મળીએ પછી. હવે આપણે પતંગો પાક કરવાની છે. હવે આમાં પતંગો કેટલી અલગ અલગ છે, આમાંથી હવે આપણે ગમે લેવાની છે એટલે આમાંથી અલગ અલગ બધા પંજા લઈ લેવી. તો ફાઇનલી મિત્રો બધી પતંગો પસંદ થઈ ગઈ છે ને જોઈ છે કે ફાટલીની આવી નથી જતી ને બધી હવે લઈ લેવી. અને પછી બીજી કહી દેવી કેટલી પતંગો બધી થાય છે એ જોયું બધું. મારા ભાઈ ને મારા પપ્પા બે જોવે છે કે એક પતંગ અંદર ફાટલી નથી ને, જો ફાટલી હોય તો પછી બદલાઈ નાખે ને હરવાર અત્યારે આવીને પછી આપણે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે રીલનો પાવાનો વારો આપણો આવી ગયો છે. જો કેસરી કલર છે અને પહેલાં ઓલું 900 મીટર હતું એ તે ઓલું કેસરી કલરનું જોઈ રહ્યું ગેંડા આપણે હતું ને પહેલાં એવડી છે. અને જો આપણા રીલનું સ્ટાર્ટ કરી દીધું છે આપણે, તે કેસરી કલર છે અને ઓલો ગેંડા હતો એનો કેસરી કલર છે, બે હરખું છે. બીજું બાજુમાં જોઈએ ગેંડા આપણે 900 મીટર હતું એ. અને અત્યારે આપણું આકળ 24 કેરેટ. તો આપણું રીલો ફાઇનલી આગળ પવાઈ જશે. તો મિત્રો આપણે જો થોડીક વ્હાઇટ પતંગ હતી તે થોડીક વ્હાઇટ અને ઓલા રોકેટ ને એવું બધું હતું, કીધું થોડીક ઈવડી એ બધી પતંગો લઈ લઈ. તો ફાઇનલી મિત્રો આપણે ઓલું 900 મીટર ગેંડા હતું એ સુકાઈ ગયું અને ફિરકીમાં વીટવી લીધું છે. અને અત્યારે આપણે જો આ આપણું આકળ હતું ને 24 કેરેટ ઈવડું હવે વીટવાનું છે. તો આ હવે ફાઇનલી સુકાઈ ગયું છે. તો હવે આને આપણે કામગા વીટવી લેવી અને પછી આપણે જવા દેવી ઘર સાઈડ. તો જેમ બને એમ વહેલું થઈ જાય પણ તારું થતું આવે છે એટલે વીટવીને પછી ઘરે જવા દે. તો ફાઇનલી મિત્રો અત્યારે કરી દીધું છે ફિરકીમાં વીટવવાનું ચાલુ. તો આગળ વીટે છે એટલે પછી જાવ આપણે ઘર સાઈડ.